સુરત શહેરના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તો જેઠા ભરવાડના રાજીનામા બાદ ઉપાધ્યક્ષ પદ ખાલી હતું તો કોંગ્રેસના શૈલેષ પરમારની હાર થવા પામી છે. ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થતાં પહેલાં જ વિધાનસભાને નવા ઉપાધ્યક્ષ મળી ગયા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ જેઠા ભરવાડ દ્વારા રાજીનામું આપ્યા બાદ ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત શહેરમાં નાના કાર્યકરથી શરૂઆત કરી કોર્પોરેટર, સુરત શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય બાદ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા હાલના સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદીને મેદાન ઉતારવામાં આવ્યા હતા. તો પુણેશ મોદીએ સમર્થકો સાથે નામાંકન કરાવ્યા બાદ સોમવાર તારીખ 16મી ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલાં જ ગુજરાત વિધાનસભાને નવા ઉપાધ્યક્ષ મળી ગયા હોય તેમ પુણેશ મોદી બહુમતી મતોથી ચૂંટાઈ આવતા હવે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષનું પદ સંભાળશે. તો પુણેશ મોદી સામે કોંગ્રેસ દ્વારા શૈલેષ પરમારને મેદાન ઉતારવામાં આવ્યા છે.